નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ। હાઉસિંગ સર્વિસ સોસાયટીને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે। જી હા, ટ્રાન્સફર ફી નક્કી કરતો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। 1 લાખ કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલી શકાશે નહીં। કોઈપણ ઘરના ખરીદ કે વેચાણ પર કુલ અવેજ રકમની 0.5% ટ્રાન્સફર ફી લેવામાં આવશે। વધુમાં વધુ રૂપિયા 1 લાખ સુધીની ટ્રાન્સફર ફી લઈ શકાશે। જો વારસદારને મિલકત ટ્રાન્સફર કરવી હોય તો ટ્રાન્સફર ફી નહીં લાગે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ, હાઉસિંગ સર્વિસ અને હાઉસિંગ સોસાયટીઓ જે રાજ્યની અંદર આવેલી છે, લગભગ 30,000 જેટલી આવી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ છે, જેમાં ટ્રાન્સફર ફીને લઈને, એટલે કે કોઈનું મકાન છે તે અન્યને વેચે છે તો તેને લઈને કોઈ અત્યાર સુધી નિયમો ન હતા, પરંતુ ગુજરાત રાજ્યની અંદર હવે આ હાઉસિંગ સર્વિસ સોસાયટી માટે પણ રાજ્ય સરકારે ટ્રાન્સફર ફી ના નિયમો નક્કી કર્યા છે। કોઈ પણ ઘર ખરીદી કે વેચાણ સમયે કુલ અવેજની રકમના 0.5% જેટલા ટ્રાન્સફર ફી જે છે તે વસૂલી શકાશે અને તેમાં પણ વધુમાં વધુ 1 લાખ કરતા વધુ ટ્રાન્સફર ફી જે છે તે વસૂલી નહીં શકાય, તે પ્રકારનો આ સુધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કોઈ પણ કાયદેસરના વારસદાર જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરાવે તો તેને કોઈ પણ પ્રકારની ટ્રાન્સફર ફી જે છે તે ભરવી નહીં પડે। આ માત્ર હાઉસિંગ બોર્ડ અથવા તો હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ જે રાજ્યની અંદર આવેલી છે તેને જ લગતા આ નિયમો છે। ત્યાર સુધી આ કોઈ પણ પ્રકારના નિયમ ન હતા, પરંતુ હવે સરકાર વિભાગે આ નિયમો કર્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।